Welcome to Gnanmanjari Vidyapeeth Mohua. Dear students, we start chapter number 3 and lecture number 1. મિત્રો, આપણે આજના લેક્ચરના અંદર પ્રકરણ નંબર 3 વિશે માહિતી મેળવશું. આમ જોઈએ તો ચેપ્ટર નંબર 2 એટલે કે પ્રકરણ નંબર 2 ના અંદર આપણે ઘણી ખરી માહિતી પ્રકરણ નંબર 3 ની આપણે લઈ ચૂકેલા છીએ. અહીંયા તમને પ્રકરણ નંબર 3 ના અંદર બેઝિક એનિમેશન રિલેટેડ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. આપણે વાત કરીએ તો ચેપ્ટર નંબર 3 છે એમના અંદર ક્રિએટિંગ એનિમેશન યુઝિંગ સિનફિગ, સિનફિગ નો ઉપયોગ કરી અને એનિમેશન બનાવવાનું છે. તો આમના અંદર બેઝિક માહિતી જે છે એ આપણે જે કાંઈ બી સિમ્પલ એનિમેશન આપણે બનાવેલા છે અગાઉ, એટલે કે ચેપ્ટર નંબર 2 નો કન્સેપ્ટ સમજવા માટે આપણે અમુક નાના નાના એનિમેશન બનાવેલા છે. તો આ એનિમેશન અહીંયા તમને પ્રકરણ નંબર 3 ના અંદર કીધેલું છે કે કઈ રીતે ક્રિએટ કરવું. તો આમના અંદર બેઝિકલી એનિમેશન કહેવાય કોને, કઈ રીતે કી ફ્રેમ એડ થાય અને કી ફ્રેમનો ઉપયોગ કરી અને આપણે જે કાંઈ બી એનિમેશન ક્રિએટ કરીએ છીએ એના બધા સ્ટેપ્સ આમાં તમને આપેલા છે. એટલે આમ તમે જુઓ તો પ્રકરણ નંબર 3 માં એટલે કે ચેપ્ટર નંબર 3 માં we have to discuss only rendering effect or rendering mechanism of animation. એટલે આપણે ત્યારે ચેપ્ટર નંબર 2 જ્યારે ચાલતું હતું ત્યારે આપણે કઈ રીતે એનિમેશન ક્રિએટ કરવું અને એનો બેઝિક ઇન્ટ્રોડક્શન, એટલે કે જો અહીંયા આપણે જે રીતે વાત થઈ હતી સ્ટાર્ટ સિનફિગ સ્ટુડિયો, ગ્રાફિક સિનફિગ, આ રીતે તમારે સિનફિગ સ્ટુડિયો ઓપન કરવાનો, પછી તમારે સિનફિગ સ્ટુડિયો શરૂ કરી અને આપણે રાઈટ ક્લિક કરી કેનવાસ પર રાઈટ ક્લિક કરી અને પછી એડિટ ઓપ્શનમાં જઈ અને પછી પ્રોપર્ટીઝ બધી સેટ કરતા ટાઈમ આપણે 2 સેકન્ડ કે સ્ટાર્ટિંગ 0f ને આ રાખવાનું, આ બધી માહિતી આમાં તમને આપેલી છે. સેકન્ડ થિંગ આપણે જોઈએ તો આ ઇન્ફોર્મેશન આપણે ડિફાઇન કરી છે બેઝિક એનિમેશન ક્રિએટ કર્યું ત્યારે. પછી સર્કલનો ઉપયોગ કરી અને ટાઈમ બાર માંથી આપણે ટાઈમ સ્લોટ એટલે કે એની સેકન્ડ જે આપણે 0f પછી આપણે 1s 1.2f આ રીતનું જે કાંઈ બી આપણે ઇન્ફોર્મેશન હતી અહીંયા જુઓ 1 સેકન્ડ એન્ડ 13 ફ્રેમ એટલે કે 1 સેકન્ડ ને 13 ફ્રેમ, આ આપણે અહીંથી જે સિલેક્શન કરતા કઈ રીતે આપણે સિલેક્શન કરતા એ વસ્તુ અહીંયા તમને માર્ગદર્શન આપેલું છે. નેક્સ્ટ થિંગ એનિમેશન એડિટિંગ મોડ. ઇટ મીન્સ આપણે જે સિનફિગ સ્ટુડિયોની વાત કરીએ તો સિનફિગ સ્ટુડિયો શરૂ કરતા પહેલા આપણે આ જે ઇન્ફોર્મેશન બધી આપણે ગેટ કરેલી છે કે કઈ રીતે આ એનિમેશન પરફોર્મ કરવા માટે એનિમેશન એડિટિંગ મોડ ઓન કરવું ને આ બધી ડિટેલ, એટલે કે ઇન શોર્ટ આપણે જે પ્રેક્ટિકલી વર્ક પરફોર્મ કરેલું છે એ જ બધી વસ્તુ અહીંયા તમને સ્ટેપ બાય સ્ટેપ ડિસ્ક્રિપ્શન આપેલું છે. નેક્સ્ટ એનિમેશન એડિટિંગ મોડ ઓન, ઇટ મીન્સ જ્યારે ગ્રીન બટન હોય ત્યારે ઓફ હોય, ઓન કરો ત્યારે રેડ થઈ જાય અને એની આઉટલાઈન જો અહીંયા તમને બધી ઇન્ફોર્મેશન સ્ટેપ બાય સ્ટેપ આપેલી છે. અહીંયા આ રીતે રેડ લાઈન થઈ જશે અને પ્રીવિયસ ફ્રેમ છે, પછી અહીંથી પ્લે છે, નેક્સ્ટ ફ્રેમ છે, રેડ આઉટલાઈન, એનિમેશન એડિટ મોડ, આ બધી વસ્તુ આપણે જે કાંઈ બી પ્રકરણ ચેપ્ટર નંબર 2 ના અંદર સિમ્પલ એનિમેશન પરફોર્મ કરી અને જે શીખ્યા એ જ બધી વસ્તુનું ડિસ્ક્રિપ્શન અહીંયા તમને આપેલું છે. અને એક સિમ્પલ એનિમેશન એવું ક્રિએટ કરેલું છે કે આ પોઈન્ટ ઉપરથી એટલે કે અહીંયા બિગિનિંગ 0 ફ્રેમ થી લઈ અને અહીંયા સુધીમાં સર્કલનું મૂવમેન્ટ થવું જોઈએ. આ સિમ્પલ એનિમેશન જે આપણે ચેપ્ટર નંબર 2 માં કેનવાસ ઇન્ટ્રોડક્શન વખતે આપણે આ વસ્તુ શીખી હતી અને સિનફિગનું એન્વાયરમેન્ટ ઇન્ટ્રોડક્શન વખતે આ બધી વસ્તુ આપણે ડિસ્કશન કરેલી છે. અહીંયા તમને બધા સ્ટેપ એટલે કે પર્ટિક્યુલરલી આપણે
which step we have to perform. આપણે કયા કયા સ્ટેપ પરફોર્મ કરવા એની તમને અહીંયા ડિટેલ માહિતી આપેલી છે બધી. નેક્સ્ટ આપણે જોઈએ તો આમના અંદર આ રીતે સેવ કરવાનું આ બધી વસ્તુ આપણે કરેલી છે અને હવે જે બાકી રહેલી વસ્તુ છે એ છે રેન્ડર ઇફેક્ટ. બરોબર, ઇટ મીન્સ અહીંયા આપણે અત્યાર સુધી જે કાંઈ બી સેવ કરતા ઈ .sifz થી સેવ થતું, પણ હવે આપણી પાસે એવા ઓપ્શન છે બાય યુઝિંગ ધ રેન્ડરિંગ ઇફેક્ટ કે તમે લોકો તમારી જાતે આપણે જે GIF ઇમેજ અત્યારે વોટ્સએપમાં અથવા તો બીજી જગ્યાએ આપણે પબ્લિશ અને એક્સચેન્જ અને સેન્ડ કરીએ છીએ એ વસ્તુ તમે ડાયરેક્ટલી હવે સિનફિગ સ્ટુડિયોના અંદર બી તમે તમારી જાતે આ ક્રિએટ કરી શકો. ક્લિયર આ વસ્તુ? નેક્સ્ટ થિંગ આપણે જોઈએ તો એમના અંદર આવશે યુઝ એનિમેશન યુઝિંગ કી ફ્રેમ, એટલે કે આપણે જે મૂવિંગ સર્કલનો આપણે જે કર્યું હતું મોર દેન વન ઓબ્જેક્ટનો યુઝ કરવાનો, આ બધી વસ્તુ અહીંયા તમને આપેલી છે. તો આ એના સ્ટેપ્સ જે તમે આપણે લોકોએ ચેપ્ટર નંબર 2 સ્ટડી કરતી વખતે પરફોર્મ કરેલા છે એ જ બધી ડિટેલ અહીંયા તમને સ્ટેપ બાય સ્ટેપ પરફોર્મ કરેલી છે. કી ફ્રેમ એડ કરવી, ક્યાં કી ફ્રેમ આવે અને કઈ રીતે એડ કરવી, આ આટલી ઇન્ફોર્મેશન તમને અહીંયા આપેલી છે. પછી આપણે મેં તમને કીધું હતું કે વેન યુ એડ એની કી ફ્રેમ એટ ધેટ ટાઈમ અ ડાયમંડ શેપ ઓર અ વે પોઈન્ટ, આને વે પોઈન્ટ આવો જે સિમ્બોલ આવી જાય છે એને વે પોઈન્ટ તરીકે ડિફાઇન કરવાનો રહેશે. એટલે એક એક માર્કના MCQ માં આ વસ્તુ ઘણી વાર પૂછાઈ ગયેલી છે. બરોબર છે? અને આ રીતે આપણે ડિફાઇન કરી અને વેબ બ્રાઉઝરના અંદર આપણું એનિમેશન આપણે ડિફાઇન કરવાનું થશે. ક્લિયર? તો ફ્રેન્ડ, હવે ચેપ્ટર નંબર 3 જે છે એમની અંદર જે કાંઈ બી આ વે પોઈન્ટ અને આ વસ્તુ છે એ આપણે સિમ્પલ એનિમેશન પરફોર્મ કરી અને ફરી એકવાર ડિફાઇન કરી દઈએ, જેથી કરીને આ તમારું ચેપ્ટર નંબર 3 આજના જ લેક્ચરના અંદર કમ્પ્લીટ થઈ જશે. બરોબર છે? એમના અંદર અમુક એવી ઇન્ફોર્મેશન છે કે વોટ ઇઝ મોર્ફિંગ ને આ બધી વસ્તુ જે છે એ આપણે અત્યારે ડિસ્કસ કરી લઈશું. જેમ આપણે એનિમેશન ક્રિએટ કરતા જઈશું એમ હું તમને એ વસ્તુ અહીંથી કહેતો જાઉં છું. તો સિમ્પલ એનિમેશન ક્રિએટ કરીએ આપણે એ હિસાબથી આપણું થર્ડ એનિમેશન આપણે અત્યારે ક્રિએટ કરીએ છીએ. સિમ્પલ એનિમેશન એક આપણે ક્રિએટ કર્યું છે સિંગલ ઓબ્જેક્ટનો યુઝ કરી, એટલે કે સર્કલનો યુઝ કરી અને સર્કલ અહીંથી બનાવીને અહીંયા આપણે મૂવમેન્ટ કરીએ. સેકન્ડ એનિમેશન આપણે બે સર્કલ ક્રિએટ કર્યા હતા જે આ છેડેથી આ રીતે સર્ક્યુલેશન ફોર્મમાં મોર દેન વન ઓબ્જેક્ટ થાય અને વચ્ચે આપણે સ્ટાર ઓબ્જેક્ટનો યુઝ કરેલો હતો. અત્યારે હવે આપણે અલગ એક સિમ્પલ એનિમેશન ક્રિએટ કરીએ તો એ એનિમેશન ક્રિએટ કરવા માટે આપણે સપોઝ જમ્પિંગ બોલનું એક્ઝામ્પલ લઈએ. જમ્પિંગ બોલ એક્ઝામ્પલ મીન્સ આપણે એના અંદર કેવું થશે કે તમે જ્યારે કોઈ બોલને થ્રો કરો અથવા તો નીચે ગ્રાઉન્ડ પર પછાડો ત્યારે એ ત્યાં અથડાય અને પછી પાછો ઉપર આવશે. તો આ પ્રોસિજર આપણે ફ્રીક્વન્ટલી પરફોર્મ કરવાની છે. ક્લિયર? તો જમ્પિંગ બોલ એક્ઝામ્પલ માટે આપણે ફર્સ્ટ બે ઓબ્જેક્ટ ક્રિએટ કરવાના થાય. એક આપણે સર્કલ ક્રિએટ કરીએ, આ આપણે એઝ્યુમ કરીએ કે આ એક બોલ છે. બરોબર છે? અને તમે લોકોએ જોયેલું હશે કે જ્યારે હું બોલને ગ્રાઉન્ડ પર થ્રો કરું ઇટ મીન્સ ત્યાં એનું રિફ્લેક્શન, એનો પડછાયો અહીંયા આવે. તો પડછાયા માટે આપણે અત્યારે એક સેકન્ડ સર્કલ ક્રિએટ કરી દઈએ આ રીતે. ક્લિયર? ઓબ્જેક્ટ 1 અને ઓબ્જેક્ટ 2 આ રીતે આપણે ડિફાઇન કરી દઈએ. અહીંયા મેં ઓબ્જેક્ટ 1 રાખ્યો છે, અહીંયા આપણે એને ઓબ્જેક્ટ 2 થી આપણે એને ડિફાઇન કરીએ અને બંનેની પોઝિશન આપણે સેમ આ રીતે ડિફાઇન કરી દઈએ. ક્લિયર આ વસ્તુ? પડછાયો હંમેશા કેવો હોય? બ્લેક કલરનો, એટલે કે કાળા કલરનો પડછાયો હોય તો હું આને બ્લેક કલરથી
કરી દઉં, એટલે કે બ્લેક કલર આને હું આપી દઉં છું. આ રીતે જેમ બોલ ઉપર હોય એમ એનો પડછાયો જે છે રિફ્લેક્શન એ તમને મોટું દેખાય, અને જેમ નજીક આવતા જાય એમ એનું રિફ્લેક્શન જે છે એ તમને નાનું થતું દેખાશે. ક્લિયર આ વસ્તુ? આ રીતે બે ઓબ્જેક્ટ મેં સિમ્પલ ક્રિએટ કરી દીધા છે, અને હવે એનિમેશન આપણે સ્ટાર્ટ કરીએ. તો એનિમેશન સ્ટાર્ટ કરતા પહેલા મારી બેઝિક રિક્વાયરમેન્ટ ડેટા સેવ કરું. ઇટ મીન્સ આને હું સેવ કરું, કોઈ બી એક નેમ આપી દઉં અને ડેસ્કટોપ ઉપર આને હું સેવ કરી દઉં. ક્લિયર? એટલે સુધી આ ડેસ્કટોપ ઉપર સેવ કર્યું. નેક્સ્ટ થિંગ, રાઈટ ક્લિક ઓન કેનવાસ, સિલેક્ટ એડિટ એન્ડ ચૂઝ પ્રોપર્ટી. ફરીથી રિપીટ કરી દઉં છું સ્ટેપ. કેનવાસ પર રાઈટ ક્લિક કરવાનું, એડિટ ઓપ્શનમાં જવાનું અને ત્યાંથી પ્રોપર્ટી સિલેક્ટ કરી લેવાની. પ્રોપર્ટી સિલેક્ટ કર્યા પછી આપણી પાસે જે છે એ છે ટાઈમ. ટાઈમના અંદર આપણે 0 ફ્રેમથી સ્ટાર્ટ કરી અને અહીંયા હું 2 સેકન્ડનું એનિમેશન ક્રિએટ કરું, પછી અહીંયા અપ્લાય અને ઓકે. એટલે આપણું જે એનિમેશન છે એ 2 સેકન્ડનું એનિમેશન આપણે ક્રિએટ કરી દીધું. ક્લિયર આ વસ્તુ? હવે નેક્સ્ટ એટલે સુધી કમ્પ્લીટ થઈ ગયું પછી ખાસ કાળજી રાખવાની, સ્પેશિયલી કે આ વસ્તુ ભૂલાય નહીં, અધરવાઇઝ તમારું એનિમેશન થશે નહીં. તો અહીંયા એનિમેશન એડિટિંગ મોડ જે છે એમને આપણે ઓન કરી દઈએ. એટલે આ રીતે રેડ કલર થઈ ગયું, ઓબ્જેક્ટ જે છે એ રનિંગ પોઝિશનમાં આવી ગયો અને કેનવાસ પર તે બોર્ડર તમારી રેડ થઈ ગઈ. આપણે એનિમેશન એડિટિંગ મોડ ઓન કરી અને ફર્સ્ટ ટાસ્ક ક્યુ કરવાનું છે તો કે 0 કી ફ્રેમ આપણે એડ કરી દીધી. ક્લિયર? નેક્સ્ટ 1 સેકન્ડ પર અહીંયા હું ક્લિક કરી દઉં એટલે અહીંયા જો તમને દેખાડશે કે 1 સેકન્ડ કરંટ ટાઈમ. 1 સેકન્ડ થાય ત્યારે આપણે શું કરશું તો કે આ ઓબ્જેક્ટને આપણે અહીંયા લઈ લઈએ, એટલે કે આટલો ડાઉન આવી જાય. ક્લિયર? સેકન્ડ થિંગ, આ જે બ્લેક કલરનો ઓબ્જેક્ટ છે એમની સાઈઝ આપણે નાની, એટલે કે આ રીતે કરી દઈએ અને પછી આને આપણે અહીંયા સુધી આપણે મૂકી દઈએ. ક્લિયર? આ રીતે આપણે સિમ્પલ એક એનિમેશન ક્રિએટ કર્યું અને 1 સેકન્ડના સ્લોટ પર. પછી આ પોઝિશન ફિક્સ કરવા માટે મારે શું કરવાનું તો કે કી ફ્રેમ એડ કરી દેવાની. એડ કી ફ્રેમ થી કી ફ્રેમ એડ કરી દીધી. નેક્સ્ટ થિંગ, અહીંયા આવી અને હવે મારે લખવાનું છે 2s, એટલે કે 2 સેકન્ડ થઈ ગયું. એટલે સુધી અહીંયા પહોંચે ત્યારે આપણે શું કરશું તો કે આ ઓબ્જેક્ટને એઝ ઇટ ઇઝ જ્યાં હતો ત્યાં આપણે મૂકી દઈએ. અને સેકન્ડ થિંગ કે આ જે બ્લેક ઓબ્જેક્ટ છે એમની સાઈઝ આપણે મોટી કરી દઈએ, જેની રેગ્યુલર સાઈઝ હતી એ, અને એને આપણે અહીંયા મૂકી દઈએ આ રીતે. ક્લિયર? નેક્સ્ટ આટલું થઈ જાય, ડેટા તમારો સેવ કરો અને 2 સેકન્ડ વાળી કી ફ્રેમ એડ કરી દો. અહીંયા થઈ ગઈ કી ફ્રેમ એડ. ઓકે. હવે અહીંથી આપણે એકવાર પ્લે કરી અને જોઈ લઈએ એટલે આપણને ખ્યાલ આવે કે આપણું એનિમેશન જે છે એ પ્રોપર થયું છે કે નહીં. બરોબર છે? આ રીતે એનિમેશન થયા કરે. પણ જો હવે ફ્રેન્ડ્સ અહીંયા મારે શું થશે તો કે ઈચ એન્ડ એવરી ટાઈમ આઈ હેવ ટુ પ્લે ધીસ ઓર પરફોર્મ ઓર ક્લિક ઓન પ્લે બટન. આ વસ્તુ મારે કમ્પલસરી દર વખતે કરવી જ પડશે. તો હવે આપણે શું કરશું, વી જસ્ટ ક્રિએટ અ GIF ઇમેજ. બરોબર છે? GIF ઇમેજ આની ક્રિએટ કરીએ તો એ ક્રિએટ કરવા માટે કમ્પલસરી મારે હવે આપણી જે આ ફાઇલ ક્રિએટેડ છે એને રેન્ડર કરવી પડશે, એટલે કે રેન્ડરિંગ ઇફેક્ટ કરવી પડશે. રેન્ડરિંગ કરવા માટેની ફર્સ્ટ કન્ડિશન, સેવ ધ ડોક્યુમેન્ટ. તમારા ડોક્યુમેન્ટને સેવ કરો. નેક્સ્ટ થિંગ,
ઓફ ધ એનિમેશન એડિટિંગ મોડ, એટલે પહેલી વાર કે તમારે જે આ છે આ એનિમેશન એડિટિંગ મોડ ને ક્લિક કરી અને ઓફ કરી દેવાનો. ક્લિયર? જો આ કરશો તો જ રેન્ડર ઇફેક્ટ થશે, અધરવાઇઝ થશે નહીં. એટલે આને તમારે એનિમેશન એડિટિંગ મોડ ને ઓફ કરી દો. ઓફ કરી દીધા પછી રાઈટ ક્લિક ઓન કેનવાસ, કેનવાસની ઉપર રાઈટ ક્લિક કરવાની છે અને પછી ફાઇલ મેનુમાં જવાનું છે અને અહીંયા રેન્ડર ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. અગેન રિપીટ કરું છું, રાઈટ ક્લિક ઓન કેનવાસ, સિલેક્ટ ફાઇલ એન્ડ ચૂઝ ધ રેન્ડર ઓપ્શન. બરોબર છે? રેન્ડર ઓપ્શન સિલેક્ટ કરી દો એટલે અહીંયા તમને દેખાડી દેશે આ વસ્તુ. એમના અંદર આ બધા એમના પેરામીટર છે. તમારે એની હાઈટ કેટલી રાખવી છે, વિડ્થ કેટલી રાખવી છે, ફિઝિકલ વિડ્થ કેટલી રાખવી છે, ફિઝિકલ હાઈટ કેટલી રાખવી છે, આ બધી વસ્તુ અહીંથી એમના પેરામીટર તમારે સેટ કરવાના. બને ત્યાં સુધી આમાં અત્યારે કોઈ ચેન્જ કરવો નહીં, કારણ કે એ એની હાઈટ અને વિડ્થ જે છે એ એમના ડાયરેક્ટલી રિઝોલ્યુશન ઉપર ઇફેક્ટ કરશે. થોડા એનિમેશન ક્રિએટ કરી લેશું પછી આપણે આમાં ચેન્જ કરશું. ક્લિયર? નેક્સ્ટ થિંગ તમારે જે ખાસ ધ્યાનમાં રાખવાની છે એ છે ટાર્ગેટ. અહીંયા જુઓ, ટાર્ગેટના અંદર અત્યારે બાય ડિફોલ્ટ ઓટો ટાર્ગેટ હોય છે. આ એક માર્કના એમસીક્યુમાં આ ક્વેશ્ચન ઘણી વાર પૂછાઈ ગયેલો છે, તો ખાસ ધ્યાન રાખવાનું. બાય ડિફોલ્ટ ટાર્ગેટ પ્રોપર્ટી ઓફ રેન્ડર સેટિંગ ઇઝ ઓટો. બાય ડિફોલ્ટ રેન્ડર સેટિંગની ટાર્ગેટ પ્રોપર્ટી ઓટો હોય છે. અહીંથી આપણે હવે ઓટોમાંથી આ બધા એમના ફોર્મેટ આપેલા છે, એમાંથી આપણે GIF ફોર્મેટ સિલેક્ટ કરીએ. સેકન્ડ થિંગ ખાસ કે અહીંયા તમારે એનું એક્સટેન્શન ચેન્જ કરવાનું ભૂલવાનું નથી, અધરવાઇઝ એ PNG ઇમેજ તરીકે સેવ થશે. અહીંયા તમારે .gif રાખી દેવું ફરજિયાત છે. ક્લિયર? આટલું કરી દીધા પછી રેન્ડર ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક ઓન રેન્ડર. આ રીતે કરશો એટલે અહીંયા જુઓ તમને એમના આ જે છે સ્ટેટસ બાર, એમના અંદર અહીંયા આપશે રેન્ડરિંગ આ ઇમેજ. બરોબર છે? અને એનું બેકગ્રાઉન્ડ વર્ક રેન્ડર જે કાંઈ બી થતી હશે એ તમને અહીંયા દેખાડશે. આપણે જ્યાં બ્લેક કલરની સ્ક્રીન છે એમાં દર સેકન્ડનું તમને દર ફ્રેમ બાય ફ્રેમ રેન્ડર થઈ જશે. ક્લિયર છે આ વસ્તુ? અને એ રેન્ડર કમ્પ્લીટ થઈ જાય એની સાથે આપણે કાંઈ બહુ એમાં ધ્યાન આપવાનું નથી. અહીંયા એવું આવી જાય ફાઇલ રેન્ડર્ડ સક્સેસફુલી. પછી આપણે શું કરશું તો કે પછી આપણે અહીંયા રેન્ડરિંગ કરેલી ફાઇલ એટલે કે આપણી GIF ફાઇલ જે છે એ અહીંયા આપણને મળી જશે. એક જુઓ સિન્ફિક સ્ટુડિયોની ફાઇલ એટલે કે .sifz ફાઇલ બનશે અને બીજી આપણે રેન્ડર કરી છે અને GIF આપી છે એટલે એ .gif ફાઇલ ક્રિએટ થશે. ક્લિયર? આ GIF ફાઇલને રાઈટ ક્લિક કરી ઓપન વિથ વેબ બ્રાઉઝર આપી દેવાનું. જે કાંઈ બી વેબ બ્રાઉઝર હોય એ આપી દેવાનું. એટલે આપણે અત્યારે ઇન્ટરનેટ એક્સપ્લોરર આપ્યું છે તો આ હવે વેબ બ્રાઉઝરની અંદર કન્ટિન્યુઅસ ફોર્મમાં એટલે કે લૂપિંગ ફોર્મેટની અંદર આ શરૂ રહેશે. ક્લિયર ફ્રેન્ડ્સ? રેન્ડરિંગ ઇફેક્ટ આપવા માટેના આ બેઝિક સ્ટેપ્સ છે અને જે તમારી ટેક્સ્ટ બુકના અંદર અવેલેબલ છે. હું તમને આવતીકાલે આવડી આ જે ટેક્સ્ટ બુક છે ચેપ્ટર 2 અને ચેપ્ટર નંબર 3 આ બંને PDF ફોર્મેટમાં હું તમને સેન્ડ કરીશ. એટલે જે લોકો પાસે અવેલેબલ ના હોય એ લોકો PDF માંથી સ્ટડી કરી શકે અને રીડિંગ કરી શકે. આ રીતે તમે કોઈ બી એનિમેશન ક્રિએટ કરો અને એ એનિમેશન ક્રિએટ કર્યા પછી એમને રેન્ડર ઇફેક્ટ આપી અને .gif ફાઇલ તમે ક્રિએટ કરી શકો. ક્લિયર છે આ વસ્તુ? નેક્સ્ટ થિંગ આપણે જોઈએ તો અગેન આપણે હજી એક સિમ્પલ એનિમેશન ક્રિએટ કરીએ. ન્યુ Ctrl+N આપી અને ન્યુ ફાઇલ ક્રિએટ કરીએ. આ ફાઇલને આપણે ક્લોઝ કરી દઈએ.
નેક્સ્ટ ન્યુ કેનવાસ આવ્યું. આમના ઉપર તમે કોઈ બી એનિમેશન, જો હવે એનિમેશન જે છે એ એનિમેશન જે છે એ હું તમને કહું એટલા જ એનિમેશન કરવા એવું કમ્પલસરી નથી. હા, એનિમેશનના અંદર યુઝરની અથવા તો ડેવલપરની ક્રિએટિવિટી કેટલી છે એના ઉપર એ ડિપેન્ડન્ટ હોય. તમારી જેટલી ક્રિએટિવિટી સારી એટલું એનિમેશન તમારું પરફેક્ટ થાય. અથવા તો તમને નવો આઈડિયા આવવો જોવે કે આવું એનિમેશન આપણીથી થવું જોવે, અને એ એનિમેશન પરફોર્મ કરવા માટે આપણે સ્ટેપ્સ 1 by 1 આપણે લેતા જવાના. એનિમેશન ક્રિએટ કરવું યુઝિંગ સિનફિક સ્ટુડિયો ઇટ ઇઝ નોટ અ ટફ ટાસ્ક. કોઈ એવું ટફ ટાસ્ક નથી કે આપણીથી ક્રિએટ ન થાય. કોઈ બી તમે જુઓ ડે બાય ડે ની કોઈ બી રૂટીન હોય એમને તમે રાખી અને આ વસ્તુ કરી શકો. હવે ફોર એક્ઝામ્પલ ઘણી વાર આપણી પાસે એક શરૂઆતમાં બહુ જૂના સમયમાં એક ગેમ આવતી, એક એરો હોય, એ એરોથી આપણે બલૂન ફોડવાના. તો આપણે સપોઝ અહીંયા એવું કરી શકીએ કે અહીંયા આપણે એક આ બલૂન ક્રિએટ કરીએ. ક્લિયર? આ રીતે આ સર્કલ છે, આને આપણે એક બલૂન થી ક્રિએટ કરી દઈએ. ક્લિયર? હવે બલૂન છે તો આપણે એમને કલર બી કોઈ સિલેક્ટ કરવો જ પડશે, કારણ કે સફેદ બલૂન તો આપણે નથી રાખતા. અહીંથી આપણે કોઈ બી એક કલર તમે સિલેક્ટ કરી લો, સપોઝ રેડ. ક્લિયર? આ રીતે. નેક્સ્ટ હવે હું અહીંથી એક લાઈન ડ્રો કરું છું, અથવા તો આપણે એક સપોઝ એરો ક્રિએટ કરી દઈએ. અત્યારે હું ખાલી આ રીતે એક એરો ક્રિએટ કરી દઉં છું, બી લાઈન ટૂલનો યુઝ કરી. આમાં ભાઈ તમારી જેટલી ક્રિએટિવિટી હોય એટલું તમે સારું પરફોર્મ કરી શકો. બરોબર છે? આ રીતે આ આપણે એક એરો ક્રિએટ કરી દીધો. નેક્સ્ટ થિંગ, હવે આપણે જે એનિમેશન ક્રિએટ કરવાનું છે એ એનિમેશન ક્રિએટ કરવા માટે આપણે શું કરશું તો કે આ જે એરો છે, આ એરો અહીંથી મૂવ થઈ અને અહીંયા સર્કલ સુધી, એટલે કે બલૂન્સને ટચ થાય, અને જેવું બલૂનને ટચ થાય પછી આ બલૂન જે છે એ આ રીતે નીચે આવી જાય, અને નીચે પડે પછી ઈ ગાયબ થઈ જાય. એટલે કે આ રીતે સાવ નાનું એવું એક ડોટ થઈ જશે. ક્લિયર? આ વસ્તુ કન્સેપ્ટ આપણો સમજાઈ ગયો. જે આપણે ડિફાઇન કર્યું છે એક કન્સેપ્ટ આખો આ રીતે આપણે સિમ્પલ એનિમેશન ક્રિએટ કરવાનું છે. બરોબર છે? તો આ એનિમેશન ક્રિએટ કરવા માટે ફર્સ્ટ થિંગ કે આપણે 0 પોઝિશન અહીંથી ડિફાઇન કરી દીધી. બરોબર છે? ડોક્યુમેન્ટને આપણે સેવ કરી દઈએ ડેસ્કટોપ ઉપર. એરો એનિમેશન થી આપણે એમને સેવ કરી દઈએ. ક્લિયર? આ સેવ થઈ ગયું પછી એડિટ ઓપ્શનમાં જઈએ, એમાં પ્રોપર્ટીઝમાં જઈ અને ટાઈમ ટેબ અને જે 5 સેકન્ડ છે એમને આપણે સપોઝ 4 સેકન્ડ કરી દઈએ. અપ્લાય અને ઓકે થઈ ગયું. એટલે સુધી અહીંયા સુધી ક્લિયર થઈ ગયું. પછી આપણે શું કરવાનું છે તો કે ફર્સ્ટ સ્ટેપ ઓલવેઝ આપણું કયું હોવું જોઈએ તો કે સેવ ધ ફાઇલ. સેકન્ડ સ્ટેપ આપણું ઓલવેઝ હોય સેટ ધ ટાઈમ પ્રોપર્ટી. બરોબર? અને થર્ડ સ્ટેપ સેટ ધ 0 ફ્રેમ પ્રોપર્ટી. એટલે કે આપણે આ 0 ફ્રેમની પ્રોપર્ટી સેટ કરી દીધી. હવે નેક્સ્ટ એનિમેશન એડિટિંગ મોડ ઓન કરવાનું ભૂલાય નહીં. ક્લિયર? એટલે સુધી થઈ ગયું. પછી 0 ફ્રેમને આપણે આ પોઝિશનને આપણે આપી દઈએ. નેક્સ્ટ થિંગ કે સપોઝ
2 સેકન્ડ સુધી આપણે એવું પરફોર્મ કરીએ કે 2 સેકન્ડ અહીંયા થઈ ગઈ, અહીંયા ક્લિક કરવાનું 2 સેકન્ડ પર. 2 સેકન્ડમાં વર્ક શું થવું જોઈએ તો કે આ જે એરો છે એ સીધી ડિરેક્શનમાં મૂવ થઈ અને ક્યાં તો કે અહીંયા બલૂનને અડવો જોઈએ. ક્લિયર છે આ વસ્તુ? આ આપણી 2 સેકન્ડ અહીંયા આપણે કમ્પ્લીટ કરી. હવે 2 સેકન્ડ થઈ ગઈ એટલે મારે શું કરવાનું? એડ કી ફ્રેમ થઈ ગયું. હવે નેક્સ્ટ 3rd સેકન્ડ જ્યારે આવે, 3rd સેકન્ડ ત્યારે આપણે શું કરશું તો કે 3rd સેકન્ડે આ જે રેડ છે આ રેડ બલૂન છે એ નીચે આવી જાય. બરોબર છે? 1 સેકન્ડમાં અહીંયા આવી ગયો, અહીંયા પહોંચી ગયો. આપણે અહીંથી કી ફ્રેમ એડ કરી દઈએ. આવી ગયો, અહીંયા જમ્પ આવી ગયો કી ફ્રેમનો. અને લાસ્ટ 4th સેકન્ડ આવશે. અહીંથી હું 4th સેકન્ડ ડિફાઇન કરું તો 4th સેકન્ડે શું થવું જોઈએ તો કે આ જે રેડ ડોટ છે એ સાવ આપણે મિનિમાઇઝ કરી દઈએ. એટલે કે અહીંથી આપણે આ જે રેડ ડોટ છે એમને આપણે લઈ અને આ રીતે આપણે અહીંયા પ્લેસ કરી દઈએ. બરોબર છે? ઓકે, એટલે સુધી થઈ ગયું. પછી 4th સેકન્ડ નો જમ્પ આપણે આપી દઈએ. ક્લિયર એટલે સુધી? હવે નેક્સ્ટ આને આપણે રન કરી અને ચેક કરીએ. ક્લિયર? આવું એક સિમ્પલ એનિમેશન ક્રિએટ કર્યું. હવે ફ્રેન્ડ્સ, સિમ્પલ એનિમેશન ક્રિએટ થઈ ગયું. ડેટા તમારો ફાઇલ જે છે એને કંટ્રોલ S આપી અને ફ્રીક્વન્ટલી સેવ કરતું રહેવું. પછી આપણે શું કરશું તો કે ટર્ન ઓફ એનિમેશન એડિટિંગ મોડ. એનિમેશન એડિટિંગ મોડ છે એને આપણે ઓફ કરી દઈએ. ઓફ કરી દીધા પછી સેકન્ડ થિંગ, રાઈટ ક્લિક ઓન કેનવાસ. કેનવાસ ઉપર રાઈટ ક્લિક કરો. પછી ફાઇલ ઉપર ક્લિક કરો. ફાઇલ ઉપર ક્લિક કરી અને આપણે શું કરવાનું છે તો કે રેન્ડર પ્રોપર્ટી સિલેક્ટ કરી લેવાની. આ રીતે રેન્ડર થઈ ગયું. અહીંથી ઓટો જે છે એમની બદલે આપણે શું કરશું તો કે .gif. સેકન્ડ થિંગ .png છે એમની બદલે આપણે અહીંયા રાખી દઈશું .gif. આટલું થઈ અને લોકેશન ડેસ્કટોપ ઉપર છે અને અહીંથી આપી દેવાનું રેન્ડર અને થોડી વાર વેઇટ કરવાની. અહીંયા રેન્ડરિંગ સક્સેસફુલ થઈ જાય ત્યાં સુધી આટલું કરશું એટલે થોડી વારમાં એમની પ્રોપર્ટી બેકગ્રાઉન્ડમાં મેં તમને અગાઉ બતાવી હતી એ પ્રમાણે રેન્ડરિંગની ફ્રેમ બાય ફ્રેમ આખું બધું થતું રહેશે. આ કમ્પ્લીટ થઈ જાય એટલે અહીંયા આપણને એવો મેસેજ આવી જશે આ સ્ટેટસ બાર ની અંદર, રેન્ડરિંગ ફાઇલ સક્સેસફુલી. એ થઈ જાય પછી આપણે ફાઇલને વેબ બ્રાઉઝરના અંદર ઓપન કરવાની રહેશે. અહીંયા હજી રેન્ડરિંગ થાય છે. રેન્ડરિંગ પ્રોસિજરમાં વાર લાગશે. આ રીતે અહીંયા તમારે ફાઇલ રેન્ડર્ડ સક્સેસફુલી આવો મેસેજ આવી જાય એટલે તમારી GIF ફાઇલ ક્રિએટ થઈ ગઈ હોય. ક્લિયર ફ્રેન્ડ્સ? નેક્સ્ટ, આ જે GIF ફાઇલ ક્રિએટ થયેલી છે એમને આપણે રાઈટ ક્લિક કરી ઓપન વિથ વેબ બ્રાઉઝર, કોઈ બી વેબ બ્રાઉઝરના અંદર ઓપન કરીએ અને આ રીતે આપણે જોઈ શકીએ કે આ જે આપણે એનિમેશન ક્રિએટ કરેલું છે એનિમેશન પ્રોપરલી અને લૂપિંગ ફોર્મેટમાં, એટલે કે એકવાર ક્લોઝ થઈ ગયું તો એ પાછું ફરીથી શરૂ થઈ અને સ્ટાર્ટ રહેશે. તો ડિયર ફ્રેન્ડ, લેક્ચર નંબર 1 ચેપ્ટર નંબર 3 એટલે કે ચેપ્ટર નંબર 3 ના અંદર એટલે સુધીની માહિતી આપણે આપવાની હતી એઝ પર યોર ટેક્સ્ટ બુક. કારણ કે આમાં તમારે બેઝિક ઇન્ફોર્મેશન થી શરૂ કરીએ તો એ આપણે ચેપ્ટર નંબર 2 ના અંદર ઘણી ખરી માહિતી આપણે અહીંથી આપણે ગેટ કરી લીધેલી હતી. એનું બેઝિક એન્વાયરમેન્ટ છે, આ બધી ઇન્ફોર્મેશન આપણે ત્યાં ચેપ્ટર નંબર 2 આપણે જ્યારે શરૂ કર્યું હતું અને સ્ટડી કરતા હતા એ જ સમયે આપણે આ વસ્તુ કમ્પ્લીટ કરી હતી. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે ચેપ્ટર નંબર 3 પણ કમ્પ્લીટ કરીએ છીએ અને નેક્સ્ટમાં ચેપ્ટર નંબર 4 આપણે ડિફાઇન કરશું.
એમ છતાં તમારી લોકો પાસે મારો વોટ્સએપ નંબર છે જ. જો આ બધું ટાસ્ક કમ્પ્લીટ કરવામાં અથવા તો તમને કોઈ સ્ટેપ્સ ભૂલાઈ ગયા હોય અને એનિમેશન ન થાય તો તમે મને વોટ્સએપમાં મેસેજ કરજો અને પોસિબલ થાય તો આપણે એનીડેસ્ક સોફ્ટવેરનો યુઝ કરી અને બધી ઇન્ફોર્મેશન હું તમને આ સ્ટેપ બાય સ્ટેપ સમજાવી દઈશ. પણ ખાસ અગેન રિપીટ કરી દઉં છું કે જે લોકો પાસે કમ્પ્યુટર અથવા તો લેપટોપ સિસ્ટમ અથવા તો પર્સનલ કમ્પ્યુટર હોય એ જ લોકો આ ટાસ્ક કમ્પ્લીટ કરી શકશે. બાકીના જે લોકો પાસે લેપટોપ અથવા તો પર્સનલ કમ્પ્યુટર અવેલેબલ નથી એ લોકો સિન્ફિગ સ્ટુડિયો આ રીતે ઓપરેટ કરી શકશે નહીં. ક્લિયર? થેન્ક યુ.